જામનગરમાં વૈષ્ણવ સંપ્રદાયના શ્રી વૈશ્વાનર યુવા સંગઠન દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી હવેલીના પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય તથા શ્રી રસાદ્રરાયજી દ્વારા આ તકે ટોસ ઉછાળવાની વિધિ પણ કરવામાં આવી હતી અને પ્રતિકાત્મક રીતે ક્રિકેટ પણ રમ્યા હતા। આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 4 દિવસ માટે કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટમાં કુલ 28 ટીમો ભાગ લઈ રહી છે। ટુર્નામેન્ટના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેમાં વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારી તથા પૂર્વ મેયર અમીબેન પરીખ વગેરે જોડાયા હતા। આ પ્રસંગે પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદયે બંને ટીમોને આરસી વચન પાઠવ્યા હતા અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। પરમ આનંદનો વિષય છે। વૈશ્વાનર યુવા સંગઠન દ્વારા વૈષ્ણવ સમાજના યુવાનોના હિતાર્થે અને આનંદ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો આયોજન ગોઠવવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન આજે અહીં સંપન્ન થયો અને ખાસ કરીને ધર્મ માર્ગમાં યુવાનોને જોડવા માટે અને શાસ્ત્રો એમ કહે છે કે ભાઈ વાર્તા કથા કઈ ને સત્ય આદિનો ઉપદેશ દેવાનો હોય, એમાં આધુનિક કાળમાં ખેલ અને ક્રીડાના માધ્યમથી બે હિત આમાં યુવા વર્ગના થાય છે। એક તો એમને વ્યાયામ મળે અને બીજું આ બહાને પોતાના ધર્મ સંપ્રદાયના કાર્યોમાં અને આયોજનોમાં જોડાઈ શકે। ખાસ યુવાનોના હિતને ધ્યાનમાં રાખી અને એ વિશેષ ધર્મમાં પ્રવૃત્ત થાય તેને ધ્યાનમાં રાખી આ આયોજન કર્યું છે। લગભગ 28 જેટલી ટીમો છે અને 4 દિવસનો કુલ કાર્યક્રમ છે। અમે બીજા પણ હજી જે આ સિવાય અવશિષ્ટ યુવાનો છે બધાને આહ્વાન કરશું કે આગળ પણ અમારા આયોજનોમાં બધામાં જોડાઓ, આ આપણા કાર્યમાં વિશેષ અગ્રેસર થાઓ એવું ખાસ યુવાનોને આહ્વાન કરી છે।